ધોરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ વિશે અભ્યાસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને ભુજો ચિંતિત હતા, કારણ કે વન નાબૂદીની અસરો ખૂબ ભયાનક હતી. તેનાથી વન તેમજ વન્ય પ્રાણીઓ અને સજીવો માટે ખૂબ નુકસાનકારક હતું. તેથી તેઓ પ્રોફેસર અહેમદ પાસે ગયા. જીવાવરણ પૃથ્વીનો એ ભાગ છે કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે. એટલે કે જીવાવરણ જે છે એ જીવાવરણમાં સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, પક્ષીઓ વગેરે વસવાટ કરે છે અથવા તો જીવનને આધાર આપે છે. બીજું છે કે જૈવ વિવિધતાનો અર્થ. તો જૈવ વિવિધતા એટલે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો કે પૃથ્વી જે છે એ પૃથ્વી પર જોવા મળતા પક્ષીઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ વગેરે અને તેઓનો એકબીજા સાથેનો સંબંધ તેમજ તેઓનો પર્યાવરણ સાથે કેવો સંબંધ છે કે જેને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર અહેમદે પહેલી, ભુજો તેમજ તેમના સહધ્યાયીઓ માટે જીવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓએ પંચમઢી જીવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી, કારણ કે તેઓ જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ અને નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે, એટલે કે બીજા વિસ્તાર કરતાં કંઈક નવીનતા છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જીવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે અનુરોધ કર્યો. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનો બચાવ કરવો એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો એટલે કે આપણા એકલાના પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નથી પણ વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. એટલે કે સરકારી સંસ્થાઓ જે છે એ સરકારી સંસ્થાઓ પણ વન અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્ય કરે છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. એટલે કે વન અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કેટલાક નિયમો, પદ્ધતિઓ અને નવી નવી યોજનાઓ બનાવે છે.
જેમાં વન્ય પ્રાણી અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન, જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. હવે આપણે જોઈએ કે સુરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે. એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓના રક્ષણ માટે એવા કેટલાક વિસ્તારો કે જેમને સુરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે છે, જેની અંદર અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જીવાવરણ આરક્ષિત વિસ્તારનો સમાવેશ થાય છે. તો આવા જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં વૃક્ષારોપણ, ખેતી કરવી, જંગલમાં પ્રાણીઓને ચરાવવા, વૃક્ષોની કાપણી કરવી, પ્રાણીઓનો શિકાર કરવો, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આ ક્ષેત્રમાં પ્રતિબંધિત હોય છે. હવે આપણે જોઈએ કે અભયારણ્યો. અભયારણ્યો એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. એટલે કે અભયારણ્યો જે છે ત્યાં રહેતા પ્રાણીઓ અને એમનું જે રહેઠાણ છે ત્યાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડવામાં આવતી નથી. બીજું છે કે રાષ્ટ્રીય ઉદ્યાન. વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહેતા પ્રાણીઓ સ્વતંત્ર રીતે નિવાસ કરે છે. એટલે કે પોતાની રીતે હરીફરી શકે છે અને કુદરતી સંસાધનોનો એ ઉપયોગ કરી શકે છે. બીજું છે કે જીવાવરણ આરક્ષિત વિસ્તાર. વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર કે જીવાવરણ આરક્ષિત વિસ્તાર જે છે એ વિસ્તારમાં વન્ય સજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશાળ વિસ્તારમાં સુરક્ષિત રહી શકે છે અને એ વિસ્તારમાં રહેતા આદિવાસીઓનો પારંપરિક એટલે કે જીવન પર્યાય. હવે જોઈએ પ્રવૃત્તિ 7.3 કે તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જીવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધવાની છે અને તેની તમારે કોષ્ટક 7.1માં પૂર્તતા કરવાની છે. તેમજ રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રમાં તમારે એને દર્શાવવાનું છે. કોષ્ટક 7.1 સંરક્ષણ માટે સુરક્ષિત વિસ્તાર.
તેમાં તમારે સૌપ્રથમ મારા જિલ્લામાં એટલે કે તમારા જિલ્લામાં રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે, વન્ય પ્રાણી અભયારણ્યો કેટલા છે, તેમજ જીવાવરણ આરક્ષિત વિસ્તાર કેટલા છે તેની સંખ્યા તમારે દર્શાવવાની છે. બીજું જે છે એ બીજામાં તમારા રાજ્યમાં અને છેલ્લે મારા દેશમાં એટલે કે તમારા દેશમાં રાષ્ટ્રીય ઉદ્યાન, વન્ય પ્રાણી અભયારણ્યો અને જીવાવરણ આરક્ષિત વિસ્તારની સંખ્યા તમારે લખવાની રહેશે. હવે જોઈએ તો જૈવ આરક્ષણ વિસ્તાર. પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિઓ. એટલે કે કોઈ પણ ક્ષેત્રમાં જે ક્ષેત્રમાં જે વનસ્પતિઓ જોવા મળે, પ્રાણીઓ જોવા મળે અને સૂક્ષ્મ જીવો જે જોવા મળે છે એ સૂક્ષ્મ જીવોની જુદી જુદી પ્રજાતિઓ એટલે તે વિસ્તારની જૈવ વિવિધતા કહેવાય. કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ જીવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન, બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર કે પંચમઢી જે છે એ પંચમઢીમાં આવેલા જીવાવરણ આરક્ષિત વિસ્તારનો નકશો બતાવવામાં આવ્યો છે. જેમાં પંચમઢી અભયારણ્યો, પનારપાની ગેટ, પંચમઢી, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, બોરી અભયારણ્યો, ચૂર્ણા, તવા જળાશય. બાળકોએ ભ્રમણ કરતી વખતે જીવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી કે તેઓ ઊંચા ઊંચા સાગના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા. પહેલીએ અચાનક એક સસલું જોયું અને તેને પકડવા માટે તે તેની પાછળ દોડી, પરંતુ પ્રોફેસર અહેમદે તેને અટકાવી અને સમજાવ્યું કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે. આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં. કેટલીક વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે, તો કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે. એટલે કે વનસ્પતિઓ જે છે એમાંથી અમુક વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જ જોવા મળે છે, એ અન્ય કોઈ વિસ્તારમાં જોવા મળતી નથી. તેથી
તેવી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે. કેટલાક પ્રાણીઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે, તો આવા પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહેવાય છે. આવા જે પ્રાણીઓ છે તે અન્ય વિસ્તારમાં જોવા મળતા નથી. સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે કે જે પંચમળી આરક્ષિત વિસ્તારમાં જ જોવા મળે છે, તથા ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડિયર એટલે કે ભસતું હરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ વગેરે પંચમળી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે. આ જે પ્રાણીઓ છે તે અન્ય કોઈ વિસ્તારમાં જોવા મળતા નથી. તેવી જ રીતે જંગલી કૂતરો, ચિત્તલ, વરુ, દીપડો, હંસરાજ, જાંબુનું વૃક્ષ આ પણ પંચમળી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ તેમજ પ્રાણી સૃષ્ટિ છે. હવે આપણે જોઈશું કે સ્થાનિક જાતિઓ. તો બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા. બાળકોએ એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે આ ખિસકોલીની પૂંછડી મોટી પીછાકાર છે. તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે. આ જે ખિસકોલી છે, આ ખિસકોલીને વિશાળ ખિસકોલી તરીકે ઓળખવામાં આવે છે અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે. આ જે સ્થાનિક જાતિઓ છે તે અન્ય વિસ્તારમાં કુદરતી રીતે જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. માધવજીએ પંચમળી જેવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલ સાલ અને જંગલી આંબાના ઝાડને બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ આપ્યું કે આ જે જંગલી આંબો છે એ પંચમળી જેવાવરણ આરક્ષિત વિસ્તારમાં જોવા મળે છે. બાયનસ એટલે કે જંગલી બળદ, ભારતીયો વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસ એટલે કે રહેઠાણનો નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. એટલે કે સ્થાનિક જાતિઓ જે છે એ સ્થાનિક જાતિઓના રહેઠાણનો નાશ થવાથી, વૃક્ષોનો નાશ કરવાથી, ત્યાં પ્રાણીઓને ચરાવવાથી તેમજ
નવી જાતિઓને તે વિસ્તારની અંદર લાવવાથી સ્થાનિક જાતિઓના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વનું જોખમ થઈ શકે છે.